બોલો શું કરવું મારે હવે? પેલા મગન મેં પૈસા આલ્યા હતા 6 મહિના થવા આવ્યા. અરે પણ કોઈ પૈસા હાલવાનું જ નામ નહીં દેતા. મારા કાકો કહેતો હો કે પૈસા આલું તો બેટા વિચારીને આલજે. પણ હું આલી જ બેસજો. હવે કરું હું પણ ના આલે ના તો ઘેર જવું, ઉઘરો નહીં કરવા જવું. અને તું જોવું તો મારે તો પૈસા કેટલા બધા આલેલા હાલ્યા. એક બાદ મારા ડોશીનો લુગરો લાવવાનો છે, હાલો ને બાલો ગાઘરો બધું માગે છે, તો અહીં આલું લાઈન કોઈ પૈસા તો આલતા નહીં. ફોન કરવું તો ઉપાડતા નહીં. ઘેર જવું પહેલાં જોઈ લેજે પૈસા કેટલા છે પહેલાં તો. હા મગન 50,000 રૂપિયા લઈ ગયો તો. ફોન કરો તો ઉપાડતો નહીં. આજ તો ઘેર જવું ના મેલું. આજ તો ઘેર જઈને ઉઘરાણી કરું ને ઘેરથી ગમે તે કોઈક વસ્તુ પણ લઈને પાછો આવું. બાકી ઉઘરાણી તો મારે જવું જ પડશે. જવા દે ઘેરીના. મગન ઓ મગન એ મગન લ્યા કાળા ચોલ્લા વાળા પેલા આયા બાપન કે ઉપર છે. કોઈ ઘેરે દેખાતું નહીં. શિકાર તો નાહી જો મારામાં કરવું છું. અને બીજા ક્યાંકની ઉઘરોની તો આમાં બાકી છે. એ તો પછી લઉં છું. આવા તો મારા કેટલા 50,000 વાળો આવ્યો હો, એક 10,000 વાળો હ, એક 25,000 વાળો, એક તો લાખ રૂપિયા વાળો ચાલ્યા. હા ખરેખર હો મારા દાદા કહેતા હતા કે બેટા આ ધંધો કરું ને તો વિચારીને કરજે. પણ મારું સારું મૂકો હું વ્યાજ નહીં લેતો. આ તો ઉછી ના આલું અને આ વ્યાજ વાળો આવે તો આ લોકો વ્યાજ ભરીને તૂટી જાય કે ના તૂટી જાય તો એ મગન. અરે બાપા હા તેમાં બેટા હલવાના એટલે હોને હલવાણા લ્યા પેલા કાળા ચોલ્લા વાળા સોમભાઈ આયા. અલ્યા એ તો પેલો સોમભાઈ હે ને પેલો કારો ચોલ્લો તો એવા ને ઓવા એટલે એ તો 50,000 માંગે આપણા જોડે. એટલે ફોન કર તું કોઈ કહેતો નહીં ખબર હું પેલા હંતે જાઉં ને આવો તો કે જે 2 દાડા બહાર ગયા હો ભૂલતો નહીં. હા સોમા કાકા આવો. અરે તો છે મગન એ તો ફરવા ગયા. તા ને કાલ રાતે નીકળી ગયા. તારો પા મારા જોડે 50,000 રૂપિયા લઈ ગયો છે. એ 6 મહિના થયા ને આલવાની ખબર નહીં પડતી. મને નહીં ખબર. એ તો નાહી ગયો. એ તો ફરવા ગયા. મારા પૈસા કોણ છે? 6 મહિના થી બસ વાયદા કર લેવાના તો તામ તો આવી ગયા હતા. પણ આઈને આપી દે તો બરોબર. મને ખબર તામ નહીં. આવશે મને ખબર 2 દાડા ફરવા ગયા રે. ફોન કરવું પડે. હા, ફોન ફોન કરો. કરતું નહીં. અને રિંગ વાગે ફોન તો ઉપાડતો જ નહીં. પણ ફોન ઘેર ભૂલી ગયા. હમ? ફોન ઘેર ભૂલી ગયા અંદર પોરે મારી આમ. ઇમ્પોસિબલ, નોટ પોસિબલ. પોસિબલ જ છે બધું. ઘેર પડ્યો ફોન મારી આમ. રિચાર્જ જ નહીં કરતા. પછી હું વ્યાજ ચક્રવર્તી વ્યાજ ગણે પછી કઈ દેજે તારો હન. મને એ બધી ખબર નહીં પડતી બરોબર. તને તો હું કહી દે કે સોમા કાકા આવું ગયા દાદા. હો અને હજુ મારે બીજી ઉઘરાણી છે. હું જાઉં છું કન અને વળતા આવું છું જો હોય ને કે છે તો પૈસા આલ દે. મને 2 દાડા પૈસા જો આ ગાય હે ને ગાય લઈ જાય ને કે ભાઈ કઈ દેજે પૈસા આલ દે મારા. મારા ઘેર મારા ડોશીનો લુગરો લાવવાનો ના દિવાળી આવે નથી ખબર નહીં પડતી. ભાઈ બધું મારા બાપાને ખબર હોય મને કઈ ખબર હોય. માર તો કોકો માં લાવી જાય સંપઈ ચોરી લેવા પછી હાલવાના પરા પાછા પણ એ તો એમને ખબર કઈ હોય. દેજો તાર ડોહન કસમો આવ્યો તો તો નહીં ફોન કરે એ તો. હું કેવું મારા અમને આમ બાપા એ જોઈ પૈસા લે કરે અને બધું મારા ભરવાનું. કારો પાડો સુમક કાકા પેલા જતા રહી જોવું પડે. બાપા હા આજો અલે પેલો સોમભાઈ જયો બધું સાફ થઈ ગયું. હાર આવ્યો હે કાકા આવો ને. મેદન સાફ થઈ ગયું ને તમે ઉભા રહે હો. જતો ને સોમભાઈ જયો. લ્યા બાપા હું વાત કરું. કારો ચોલ્લો કરીને આયા તા ને બગડેલા હતા. એ તો હું કહેતા હતા કે તમે ગાય લઈને જતો રહો તે હોનો ગાય લઈ જાય. અને ચક્રથી વ્યાજ ચોક કહેતા હતા. પૈસા તો પડ્યા હતા પણ આપણે દિવાળી આવી ને તાર લુગડો નહીં લાવવાનો.
ચાર જોડ લુગડો હા લાવવાનો. તાર લુગડો લાવો એટલે તને ખબર ના પડે એટલે હું તને કહ્યું તું કે તો ને હું મહન થઈ ગયો તો પણ ચક્રવર્તી વ્યાજ એટલે હું બાપા? એ ચક્રવર્તી બધું હું તને પછી સમજાય તું એક કામ કરે ચાબા મેલ ચાબા પીએ ને હાર હેડો. બોલો શું કરવાનું ઘેર ગયો તો પણ આ તો જ નહીં મને લાગે ભાઈ રંગ ઘાઘરો લેવા જ નહીં ગયો છે આર્યો અલે અમારે ઘાઘરા ના લાવવાનો હોય ભાઈ રોનો મારા પેલી ડોસી ઘેર કારા કરે છે કે મને લાવી આલો લુગરો લાવી આલો વાંધો નહીં યાર અમે બીજાને શીખર કોણ બાકી છે જોવું જોવું પડશે હા લે લાખે 20,000 રૂપિયા લીધા તા માર જોડે અરે હું લાખો પેલું કોઈ ખેતરમાં એને કોઈ કોમ આવી તું તાને પૈસા લઈ ગયો તો જા એમાં ઉઘરો નહીં ના ઘેર લાખા નહીં તને ઘેર જઈને મારા પદા બરોબર ના હું હાલો જા નહીં ના ઘેર પેલો સોમભાઈ આવે છે અને હેન્ડલ કહું હા આવો આવો ચાલ આવું છું ને આ ભેંસમાં ચાર નાખો છો જા આવું તાન તું તો ઘેર ઉઠતો નહીં આજ બોલો હું તું તો આ બધું ખેતી જો ને હા? બરસાત ને બરસાત પડે એમ તો ખેતી નહીં કેવી ના પૈસા નહીં હાલવાના હાલવાનો તો નીચો ને આ હા? પાડે ખબર નહીં પડતી હા પણ સોમભાઈ દેશો નહીં હાલે હાલે હા આ ખબર નહીં ખેતી પડતી બગડી જાય, તમને પૈસા નહીં. લેવાના હતા ને આઈ જાઓ છો ભાઈ જોડે અને આવવાના થાય એટલે ના આવો તો હા લે, ખબર નહીં બે પડતી દાડા પછી હા? આપે, બે દાડા. હા? ખબર નહીં પડતી? પૈસા લેવા આવો એટલે હાલ 5,000 જેવું પડ્યું છે એટલે હાલું છું બરાબર હવે દિવાળી હા કેવા નેકરા પૈસા જો આવી બે હાલ લે ને તો જ નેકરા નકર ના નેકરા પા હા હા હાલ લાય ફટોફટ તો દિવાળી હતી છોકરા લુગડા માટે ગાડી મેળ્યા હતા તમારા મારા બૈરાન કાકરો નહીં લાવવાનો ડોસીનો હા હા લાવવાનો. તમારા જ કાકરા લાવવાના આ દિવાળી આવે છે મારા છોકરાને ટેટા ને પેટા બધું સુરસુરો બુરસીઓ બધું લાવી આવવાનું છે ચકરી ફકેરી બધું તમારે લઈ આલો મારે લઈ આલો પડશે તે છોકરા પણ માર તો આલેલા લેવાના હે. હા પણ મેં ચો ના જો પાડ્યું. આ પૈસા 5 આલ્યા 15 બાકી રહ્યા અને જો 15 નહીં મળે તો એનું વ્યાજ ગણે પછી દિવાળી પછી મળશે આમાં તો હા દિવાળી પછી આવે દિવાળી પહેલા થોડા ઘણા કરી આલજે મારા જો પેલું ટ્રેક્ટર લાવ્યો છું ને તો એના મારે પેલું કલતી લાવવાની મારે નહીં હા પણ મારે દેહનો પછી પગાર થાય એકલા પાછો સારું સારું શું લુગડા કીધું લાવું. હા બરોબર સારું જો જે થાય કરવામાં બરોબર હા બેસાડું કરું હા આ રીતે જ તને ગ્રહણ થાય ને કાકા કશું લૂમી ના આલે કોઈ હા થાય ને હા મજા આવવા દે અમે હેડ હાલ આવ્યો દૂધ પર આવી. અરે મોહનભાઈ તે ચો જીયા આ ડેરીમાં ગયો તો દૂધ ભરાઈને હાલ આવું હું. બરાબર તે મુએ આ ખેતરમાં ભેહો હતી તે ચારીને થોડી કીધું લાય આમાં સૂટી મેલી પેલો આયો ઘરનો થાચવ છે આ ફેટ જ નહીં કાઢતા ને ડેરીઓ વાળા શું કરીએ? સાચી વાત છે પણ શું વધારો 50 વેચે છે? રૂપિયા લીટર 50 રૂપિયા લીટર લઈ જાય એ નહીં આ વધારો વેચવાનો કર્યો હોય વધારો વેચવાનો 13 તારીખ કીધી કે 12 તારીખ કીધી? 12 તારીખે કીધું. તમે કે લઈને આવ્યો પણ આ વધારો મારે તો પગાર લઈને હાલ આવું બધું તો. તે મારા પગાર બાકી છે ને વધારો મળો તો લેતો આવું ભેગું ભેગું કીધું આ મારા પાવતી તો જો આ ફેટ કાઢ્યા આ ફેટ કાઢ્યા હી અને જોજો આ પોચ ફેટ ના હાથ દોરા કાઢ્યા લ્યો શું કરવાનું? એમને જે મશીનમાં આવતું હોય એ આવે ને પણ આવું ના ચાલે ને યાર જો ને આ જેવું આ જોવાનું એમના ઘરના આમ બોલો તમે કોઈ ખોણ બોણ ખવડાવો થોડી કઈ વાત? દરો ખવડાવો પણ આપણે ત્યાંના ઘરના. મશીન બગડ્યું હે તમે હાલ હું જતા આવું હો તમે જતા આવો, હો? હા ડેરી બાજુ એ જો. હા આ ફેટ કાઢ્યા જોજો આ હું પોહાય મને ઘોડી મારા પૈસા ચાલતા નહીં પેલા લાખાએ 5,000 રૂપિયા આલે તો બે આલી થાન આલ્યા ન કઈ એ તો અહીં હાલવો પાહો કે કહેતો તો નહીં 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 બે પટકાની એટલે કેવો ફાટ દઈને 5,000 નીકળ્યા હા અને આ તો પેલો મોહનીયો હે મને તો આનું લિસ્ટ જોવું પડશે આ એ લગભગ કેટલા લઈ ગયો તો મને યાદ નહીં પણ અમે જોવું પડશે અરે આ 5,000 હા 5,000 રૂપિયા તો વસૂલી લઈ જાય લઈ જ લે એમ જવા દઈ કર હા સોમભાઈ આવે છે શાંત થા દો ને અરે આ પેલા હાલત પગાર લઈને આવ્યો હું લાય મારે ઓમ તમે ઘેર ના આવો કરવાનું લ્યા. ભરવાનું ડોશી મને પડશે ઓમ તો તમે ના આલો લ્યા આમ તો બોલો આલ દઈશું બતાવો યાર. છો આલી દઈએ તમારા તમારા આમ છન પૈસા તેમ છન દવાખાનું છન ફલાણું ને ઢેકણું અલ્યા, પૈસા આલતો નહીં હાલ જ દૂધ ભરાઈને આવું હું આ પગાર લઈને હાલ જ આવું હું ઘેર મારે કરિયાનું લાવવાનું ડોશી પડશે મને લેવા આયા તા ને બેવું પૂછ્યું તો આવું બધું અરે વાત સાચી પણ યાર હાલ દઈશું તે પણ કેટલા મહિના થયા 4 મહિનાથી તું હાથમાં નતો આવતો હાલ દઈશું પણ 4 મહિનાનું તમે વ્યાજ થોડું લઈ લેજો અને એ વ્યાજ એવું વ્યાજ તાન. નહીં હું જો વ્યાજ કોઈનું લેતો નહીં અરે અને અડધા આ તો અમુક ના આલે ને એટલે મારે એમને બીક બતાવી પડે ઘેર મારે કરિયાનું બરોબર. ભરવાનું હો લાવો ને
કરિયાણું ભરવાનું લે 20 રૂપિયા રાખ અલે આ 20 રૂપિયાની તો શેક નહીં ને આવે. એ તો ભાઈ તારા જોવાનું હા અને આમ તો થઈને આવ્યો બહેની આ લઈને. દૂધ ભરાઈને આવું હું હા તાના જો આ ફેટ તઈ બધાએ મને કીધું તારી ભેંસ દૂધ કેટલું ફેટ કાઢે. આયેલા જો હા લે હો લે અરે તું મને લાગે આ તો ફેર તો બકરી ના આવે લે અરે તો અરે આ તને તું ખબર બકરી પડી? રાખું? બકરી તો રાખું જ છું ને હા અરે તો બકરીના ફેર આટલા જ આવે ને તો તું 10 કાઢવા જો તો 10 તો અરે ગાય ને આ ફેર ના વાત સાચી આવે કહો. હા વાંધો નહીં જેવું હોય આમાં આપણી ગ્રોની પૂરી થઈ ગઈ હા હા વાંધો નહીં હવે બીજા લેવા આવું ને હા. આવતો જ નહીં પણ દહીં લઈને હાલ દઈશું તારા જેવું વાક્યું હોય માલ દીધે આમાં હું માગે આવતો નહીં રૂપિયો ના ના, આલું જે 100 મહિને પૈસા આલવાનું વિચારતા નહીં 4 મહિના થઈ ગયા આમાં હાલ દીધે દિવાળી નહીં આવતી તમારે એકલાનો જ દિવાળી છે તેથી નહીં લેવા આવીએ ના ના તારા દે ના ના નહીં આવીએ તો કેવા પૈસા મળ્યા હા આ તો આ રીતે લેવા પર ઉઘરાણી તો સોમલો છે સોમલો ખબર નહીં ખબર હા સોમલો સા તો પોત ને પોત 10,000 તો મળી ગયા પણ હારું એટલી તો ખબર પડી કે ઓમ પૈસા ના નીકળે પણ આ રીતે ઝાફોટ લાફોટ કરીશું ને તો જ પૈસા નીકળે એટલે માથા ભારે ઉઘરાણી કરવી પડશે તો જ પૈસા નીકળે ના કે બાકી નીકળે નહીં જવા દે અમે ઉઘરાણી કોણ બાકી છે પેલા નોમ જોઈ લેવા દે અલ્યા ભલો તો રહી ગયો 1,00,000 રૂપિયા લઈ ગયો અમારા આ 1,00,000 રૂપિયા પેલું કોક ને કોક મેરું તું તાના લઈ ગયો તો અને ઉઘરાણી કરું અમારી